વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા ગામમાં મિલકત વિવાદને લઈને ભારે તણાવનો માહોલ સર્જાયો હોવાનું સામે આવ્યું છે। ફરિયાદી પક્ષના આક્ષેપો મુજબ ગામના સરપંચના પુત્ર મુન્નો રમણ પરમારે ભાડુતી તત્વોને બોલાવી ગામમાં દહેશત ફેલાવી અને આક્ષેપ છે કે રિવોલ્વર, તલવાર, ધારિયા અને દંડા જેવા હથિયારો સાથે આવેલા શખ્સોએ ગામમાં આતંક મચાવ્યો। એટલું જ નહીં, અનેક શુક્રવારના રોજ અમારા લામડાપુરા ગામના સરપંચ શ્રી શારદાભાઈ રમણભાઈ પરમારના છોકરો મુન્નો એટલે કે ઉપેન્દ્રભાઈ પરમાર એને બહારથી ભાડાના માણસો બોલાવ્યા હતા તીક્ષ્ણ હથિયારો લઈને, જેમ કે તલવારો, ધારિયા, બંદૂકો, આ રીતના બધા તીક્ષ્ણ હથિયારો લઈને બોલાવ્યા હતા તથા અમારી ગાડીઓ તથા ઘરને ઘણું માલ સામાનને ઘણું નુકસાન કરે છે અને ગાડીઓ તોડફોડ કરી છે। ગાડીમાં સમાવેશ થાય છે કેરી છે, ઇકો છે, બાઇક, એક્ટિવા તરત લોસ કરી દીધું છે। પિકઅપ હતી, પિકઅપના નુકસાન પહોંચાડ્યું છે, આઈસર નુકસાન પહોંચાડ્યું છે, મારી કેરી ગાડી હતી એને નુકસાન પહોંચાડ્યું છે, બધી ગાડી બધામાં ટોટલ ગાડીઓને નુકસાન પહોંચાડ્યું છે, કોઈ ગાડી બાકી છોડી નથી અને એ લોકો તરત નીકળી ગયા હતા। પણ આ બધું કાવતરું કરવાવાળો આ મુન્નો જ હતો। હવે એને આ રીતે કૃત્ય કર્યું એટલે મારા ભાઈએ પછી થોડી વાર પછી એ લોકો બધા માણસો ગતા રહ્યા છે। ત્યારબાદ મારા ભાઈએ 112 પર વર્દી નોંધાવી હતી। તો 112 પર વર્દી નોંધાવી તો રાત્રે એ લોકોને 2 વાગે અહીંયા મંજુસર પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા। મંજુસર પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા